નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને કરંટ ટોપિક સાથે હું છું માલવી. કરંટ ટોપિકનો આજનો જે વિષય છે એ એવી બીમારી ઉપર છે જે પહેલાના સમયમાં કહેવાય ને કે ખૂબ જ ગંભીર કહેવાતી હતી અને અત્યારે એના આંકડા ખૂબ જ વધી રહ્યા છે, ખાસ કરીને ગુજરાતની અંદર અને ઉત્તર પ્રદેશની અંદર. જે તે વાત કરીએ તો આજનો જે વિષય છે ગુજરાતમાં ટીબીનો ઉપદ્રવ. જે પ્રમાણે એક રિપોર્ટ સામે આવ્યો છે આ વર્ષની જો વાત કરીએ તો આ વર્ષે 87,000થી વધુ કેસ નોંધાયા છે ગુજરાતની અંદર અને સાથે સૌથી વધારે છે ટીબીના કેસ ઉત્તર પ્રદેશમાં 4.76 લાખ, એટલે કે સૌથી મોખરે છે ઉત્તર પ્રદેશ. અને અમદાવાદને ગુજરાતની વાત કરીએ તો ટીબીના રોગને લઈને છઠ્ઠા સ્થાને ગુજરાત આવે છે. આ વર્ષે ટીબીના કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે, એક ઉથલો જોવા મળી રહ્યો છે ગુજરાતમાં. ફૂલતો ફાલતો આ એક ટીબીનો ઉપદ્રવ છે. ટીબીનો રોગ કહેવાય ને કે એક ગંભીર રોગ કહી શકાય, કારણ કે એમાં ખાવા પીવાથી લઈને બધું જ ધ્યાન રાખવું પડતું હોય છે. સાથે વાત કરીએ તો આ વર્ષે 87,000થી વધુ કેસ પણ નોંધાયા છે અને જે મૃતપાય ટીબીએ ગુજરાતમાં ઉથલો માર્યો છે. તો તે જ વિશે આજે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર વાત કરીશું. ટીબી કોને થઈ શકે છે, સાથે ટીબી એ શું છે આપણે સમજવું જરૂરી છે અને સાથે સાથે કયા કારણસર ટીબીની જે બીમારી છે તે થતી હોય છે અને તેનાથી બચવા માટે શું કરવું જોઈએ, આ તમામ વિશે કરંટ ટોપિકની અંદર વાત કરવી છે. ખાસ કરીને જો વાત કરીએ તો ટીબીનો ઉપચાર અત્યારે શક્ય બન્યો છે. ખાસ કરીને સરકાર દ્વારા પણ એવા કેમ્પ ચલાવવામાં આવતા હોય છે, ટીબીને લઈને જાગૃતિના જે કાર્યક્રમો હોય છે તે ચલાવવામાં આવતા હોય છે અને સરકાર દ્વારા નિઃશુલ્ક જે ફી છે તે આપવામાં આવતી હોય છે. એના માટે ફંડિંગ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો હાલ તો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. તો તે જ વિશે આજે કરંટ ટોપિકમાં વાત કરવી છે. આપણી સાથે ચર્ચામાં ભાગ લીધો છે ડોક્ટર નરેન્દ્ર રાવલ, જેઓ ટીબી સ્પેશિયાલિસ્ટ છે અને પલ્મોનોલોજિસ્ટ છે. આપનું સ્વાગત છે કરંટ ટોપિકની અંદર. સાથે છે આપણી સાથે ગેસ્ટમાં ડોક્ટર ઋષિ પટેલ, જેઓ જીસીએસ મેડિકલ કોલેજના પ્રોફેસર છે. આ બંનેનું સ્વાગત છે કરંટ ટોપિકની અંદર. થેન્ક યુ. નરેન્દ્રજી, સૌથી પહેલા તો એ સમજવું છે કે ટીબી શું છે અને ટીબી કેટલા પ્રકારના હોઈ શકે છે. નરેન્દ્રજી. ટ્યુબરક્યુલોસિસ, ટીબી નું ફૂલ ફોર્મ ટ્યુબરક્યુલોસિસ છે. હા બેન, વોઇસ આવે છે મારો? જી જી, આવી રહ્યો છે આપનો અવાજ. હેલો, જી, આપનો વોઇસ અવાજ આવે આવી છે? રહ્યો છે. જી જી, આવી રહ્યો છે આપનો અવાજ. હા, ટીબી ટીબી ટ્યુબરક્યુલોસિસ નું ફોર્મ ટીબી થાય છે. જી, હા, ટીબી ના પ્રકાર કેટલા હોય છે એ પણ જણાવશો. મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે? ટ્યુબરક્યુલોસિસ નું શોર્ટ ફોર્મ. હા બેન, હું હવે બોલું છું. હું ટ્યુબરક્યુલોસિસ નું શોર્ટ ફોર્મ ટીબી છે. હા બેન. જી જી નરેન્દ્રજી. પછી અવાજ કટ થઈ જાય છે. જી નરેન્દ્રજી. આપણે ક્ષય કહીએ છીએ એ બેક્ટેરિયમ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ જંતુનું નામ છે. આ જંતુ જ્યારે શ્વાસ દ્વારા ફેફસામાં જાય છે ત્યાં મલ્ટીપ્લાય થાય છે અને ફેફસાનો ટીબી કરે છે. ફેફસા સિવાય અન્ન બીજા ભાગોની વાત કરીએ તો કંઠમાળનો ટીબી છે, મગજનો ટીબી છે, આંતરડાનો ટીબી છે, કિડનીનો ટીબી છે, પ્રજનનનો ટીબી છે. એને એક્સ્ટ્રા પલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ કહીએ છીએ. ટીબીના આપણે પહેલા તો ટીબી ના લક્ષણો કયા છે, ડોક્ટર ઋષિને અમે બંને લક્ષણોની ચર્ચા કરીશું, ટ્રીટમેન્ટની ચર્ચા કરીશું, ગવર્નમેન્ટ શું કરી રહી છે તેની ચર્ચા કરીશું. જ્યારે પણ દર્દીનું વજન ઓછું થાય, દર્દીને જીર્ણ તાવ આવે, દર્દીને ભૂખ ના લાગે, દર્દીને રાતે પરસેવો વળે તો સમજવું કે એના શરીરમાં ટીબીના જંતુઓ છે. આ જંતુઓ મોટા ભાગે 90% ફેફસાની અંદર રોગ પેદા કરે છે, જેને પલ્મોનરી ટીબી કહીએ છીએ. પલ્મોનરી ટીબીમાં દર્દીને ખાંસી આવે છે, કોઈ પણ દવાઓથી એન્ટીબાયોટિક્સથી મળતી નથી, પછી દર્દીને ગરફા પડે છે, કોઈક વખત લોહી ચડે છે. મેં કહ્યું જીર્ણ તાવ રહે છે, વજન ઘટે છે.
આ ટીબીના લક્ષણો છે. જી ચોક્કસથી ડોક્ટર ઋષિ આપની પાસે આવીશ. જે રીતે અત્યારે ટીબી ને લઈને અત્યારે કહેવાય ને કે બેઝિકલી ટીબી થતો હોય છે, તો એ કઈ એજમાં થતો હોય છે? કોઈ એજનો ક્રાઇટેરિયા ખરી? ટીબી એવું નથી કે નાનપણમાં જ થાય કે મોટા માણસોને જ થાય. ટીબી તાજા જન્મેલા બાળકોથી લઈને ઘરડા માણસો સુધી કોઈને પણ થઈ શકે છે. જુવાનિયાઓમાં પણ ટીબી થઈ શકે છે, અને એટલે એવું નથી કે કોઈ પર્ટિક્યુલર ઉંમરમાં ટીબી વધારે થાય છે. ચોક્કસથી ડોક્ટર ઋષિ, જે રીતે આપણે વાત કરીએ તો અત્યારે પહેલા જે રીતે ટીબી ને લેવામાં આવતું હતું, કારણ કે એ સમય એટલી બધી ટેકનોલોજી નથી, એટલે પહેલાના સમય કરતા અત્યારના સમયમાં ઘણો એવો તફાવત કહેવાય ને કે સારવાર નિદાન માટે પણ જોવા મળતો હોય છે. તો અત્યારના સમયમાં ટીબી નો ઇલાજ છે કઈ રીતે કરવામાં આવતો હોય છે, તેનું પરીક્ષણ કઈ રીતે કરવામાં આવે છે? સૌથી પહેલા આપણે પરીક્ષણની વાત કરીએ તો જી ટીબી નો સૌથી સારામાં સારો પરીક્ષણ એ છે કે જે ફેફસાનો ટીબી હોય તો ગળફાની તપાસ કરી એમાં આપણને ટીબી નું નિદાન ઘણે ખરે અંશે થઈ જતું હોય છે. જો ગળફો ના આવે તો ફેફસાની દૂરબીનની તપાસ એટલે કે બ્રોન્કોસ્કોપી કરવી પડે, અને બ્રોન્કોસ્કોપી થી મેળવેલો ગળફો જે હોય એને પણ આપણે રિપોર્ટ માટે મોકલીએ તો ટીબી નું નિદાન ઘણે ખરે ચોક્કસપણે થઈ શકે છે. એ સિવાય જેમ સાહેબે કીધું કે ફેફસા સિવાયના કે જે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી છે, તો એમાં એ જે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી જેમ કે મગજનો ટીબી છે તો મગજનું પાણી ખેંચી શકાય, કંઠમાળ ટીબી છે તો આપણે જે લસિકા ગ્રંથિની ગાંઠ છે એને કાઢીને રિપોર્ટ માટે મોકલી શકાય, પેટનો ટીબી છે તો આપણે પેટની દૂરબીનની તપાસ કરીને પણ એ પેટની અવયવોને એમાંથી નાનો બાયોપ્સીનો ટુકડો લઈને એને રિપોર્ટ માટે મોકલી શકાય. આ બધા રિપોર્ટ કર્યા પછી આપણે ટીબી નું કન્ફર્મેશન કરી શકીએ. અને આ કન્ફર્મેશનમાં અમુક રિપોર્ટ એવા પણ હવે આપણે કરીએ છીએ કે જેમાં આપણને સાદો ટીબી અને ભારે ટીબી એની પણ આપણને જાણકારી મળી શકે એમ છે. હવે આવીશ ટ્રીટમેન્ટ ઉપર. તો જી જી ટ્રીટમેન્ટ સાદા ટીબીની ટ્રીટમેન્ટ એકચ્યુઅલી 6 મહિનાની હોય છે, અને હવે આપણે ખાલી ગોળીઓ જ આપતા હોઈએ છીએ ટીબીની ટ્રીટમેન્ટમાં, ઇન્જેક્શન્સ બને ત્યાં સુધી આપતા નથી. 6 મહિનાનો કોર્સ લીધા પછી મોટે ભાગે દર્દી રોગમુક્ત થઈ જતો હોય છે. ચોક્કસથી ડોક્ટર ઋષિ, જે રીતે આપણે વાત કરીએ તો શું આ સ્પર્શ કરવાથી કે પછી ખાવાથી થઈ શકે છે, ફેલાઈ શકે છે અન્યમાં? જે રીતે ડોક્ટરે જણાવ્યું, ડોક્ટર નરેન્દ્રએ જણાવ્યું છે કે બેક્ટેરિયાથી ફેલતો આ રોગ છે, તો શું છે? કારણ કે સ્પર્શ કરવાથી આ રોગ ફેલાઈ શકે છે. સ્પર્શ કરવાથી કે જોડે ખાવાથી યુઝ્યુઅલી આ રોગ ફેલાતો નથી. આ રોગ ત્યારે જ ફેલાય કે જયારે કોઈ ટીબી વાળું માણસ એને ખાંસી આવે કે એના શરદી આવે ને એના જે ઉધરસમાં જે નાના નાના કણો જે બહાર આવે છે, જે થૂંક પ્રમાણે બહાર આવે, અને એ થૂંક કે એ જે નાના કણો છે જયારે કોઈ બીજા માણસના શ્વાસમાં પ્રવેશે ત્યારે એને ટીબી થાય છે. એટલે એ માણસ જોડે ખાવાથી કે એને અડવાથી ટીબી નથી થતો, પરંતુ એની શ્વાસમાં રહેલા રજકણો જો આપણી શ્વાસમાં જાય તો આપણને ટીબી થવાની શક્યતા હોય છે. ઓકે, તો ડોક્ટર ઋષિ, જે પ્રમાણે ટીબીના પ્રકાર જે પ્રમાણે ડોક્ટર નરેન્દ્રએ જણાવ્યા છે, તો ખાસ કરીને એ સમજવું છે લેટેનન્ટ ટીબીના લક્ષણો શું હોય છે અને એ શું હોય છે? હવે લેટન્ટ ટીબી એ ઇંગ્લિશ ટર્મ છે, જેને આપણે જો સમજવા જઈએ તો લેટન્ટ ટીબી એટલે એકચ્યુઅલી શરીરમાં ટીબીના બેક્ટેરિયા છે, પરંતુ જી એ લક્ષણો દેખાતા નથી પેશન્ટમાં, બરાબર છે. અને જ્યારે જી આપણે કોઈ બીજી વસ્તુ માટે તપાસ કરીએ અથવા તો એક ટીબી લેટન્ટ ટીબી માટેના અલગ ટેસ્ટ આવે છે એ કરીએ, અને એ જો પોઝિટિવ આવે પરંતુ આખા શરીરમાં ક્યાંય ટીબીનો ચોક્કસ જગ્યા કે એવું કંઈ મળે નહીં, તો એને લેટન્ટ ટીબી કહી શકાય. લેટન્ટ ટીબી એ ડેફિનેટલી ટીબી નો રોગ નથી, પરંતુ ટીબી નો રોગ થવા પહેલાની વસ્તુ છે જી એવું ગણી શકીએ આપણે. અને લેટન્ટ ટીબી એ કોઈ બીજા માણસને ફેલાવાનો નથી. અને જો પેશન્ટની પોતાની રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે તો લેટન્ટ ટીબી પેશન્ટને પણ ટીબીનો રોગ નહીં કરી શકે. ચોક્કસથી. તો ડોક્ટર ઋષિ, જે પ્રમાણે આપણે પ્રકારોની વાત કરી રહ્યા છે ટીબીના, તો પલ્મોનરી ટીબી છે, પલ્મોનરી ટીબી અને સાથે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી, તો એટલે શું અને આ બે વચ્ચે તફાવત શું હોય છે? એટલે આપણે જેમ અગાઉ વાત કરી, પલ્મોનરી ટીબી એટલે ફેફસાનો ટીબી. એમાં મોસ્ટલી ગળફો આવતો હોય, ખાંસી આવતી હોય, થોડો ગળફો આવતો હોય, પેશન્ટને તાવ આવી શકે, વજન ઘટે, ખાવાનું ન ભાવે, ક્યારેક ગળફામાં લોહી ચડે, લોહી પડે, એ વસ્તુ થઈ શકે. આ ફેફસાનો ટીબી છે.
અને બીજા આપણે એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી જે જોવા જઈએ તો જેમ વાત થઈ એ પ્રમાણે મગજનો ટીબી, જેમાં પેશન્ટને ખેંચ આવી શકે તાવની જોડે જોડે. બીજું છે કે પેટનો ટીબી, તો પેટના ટીબીમાં ઉલટી ઉપકા થઈ શકે, વજન ઘટે, ઝાડા પણ થઈ શકે. ફેફસાના ટીબીની જોડે જોડે આપણે પાણી પણ ભરાય જ્યારે ફેફસામાં, તો એ ફેફસાની બહારનો ટીબી કહેવાય, એમાં પાણી ખેંચી અને એ પાણીમાં ટીબી આવે. બીજું છે કે લસિકા ગ્રંથિ કે કંઠમાળનો ટીબી, તો શરીરમાં ગળામાં છે, પેટમાં છે, કે જ્યાં જ્યાં લસિકા ગ્રંથિઓ છે લસિકા ગ્રંથિઓ મોટી થાય, એમાં સોજો આવે અને એમાંથી કદાચ પરુ પણ નીકળી શકે. એ લસિકા ગ્રંથિનો અથવા તો પરુનો રિપોર્ટ કરાવીએ અને એમાં ટીબી મળે તો એ લસિકા ગ્રંથિનો ટીબી થાય. એવી રીતે ચામડી પર પણ ટીબી થઈ શકે અને શરીરના ઓલમોસ્ટ બધા જ અવયવોમાં, કાનના ગળામાં છે, આંખોમાં છે, ત્યાં પણ ટીબી તો થઈ શકે છે. ચોક્કસથી. હવે જે રીતે વાત કરીએ તો ભારત વિશ્વના સૌથી વધારે ટીબીથી પ્રભાવિત દેશોમાંથી એક છે. જે રીતે મેં જણાવ્યું કે અમદાવાદની અંદર કેસીસ વધ્યા છે ટીબીને લઈને. જો કે હવે તો લોકોમાં જાગૃતિ પણ આવી છે. સરકાર દ્વારા પણ સારા એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. એવા કેમ્પ, એવા સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે. એવા કોઈ લક્ષણો હોય તો તેનું પણ પરીક્ષણ ફ્રી ઓફ કોસ્ટ કરી આપવામાં આવતું હોય છે. તો અન્ય કયા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ટીબીને લઈને? ટીબીને લઈને ખાસ કરીને આપણે જયારે જોવા જઈએ તો આપણા પ્રધાનમંત્રી શ્રીએ એવું કીધું છે કે 2025 સુધીમાં આપણે ટીબી, ભારતને ટીબી મુક્ત કરવું છે. ટીબી મુક્ત ભારતનું અભિયાન આપણે અભિયાન ચલાવી રહ્યા ચલાવવામાં છીએ. આવ્યું. જી. હા, એ અભિયાનના અંતર્ગત જોવા જઈએ ને તો છેલ્લા અમુક વર્ષોમાં એટલો સરસ સપોર્ટ સરકાર દ્વારા મળી રહ્યો છે કે જે ડાયગ્નોસિસ કરવા માટેના જે મશીનો છે, અદ્યતન મશીનો, અદ્યતન ટેકનોલોજી, એ આજે દેશના ઘણા બધા ખૂણે ખૂણે અને મોટી હોસ્પિટલ્સમાં, ઇવન પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે એ લેવલ્સ પર પણ અમુક મશીનો આપવામાં આવ્યા છે કે જેથી ટીબીના દર્દીનું ઝડપથી નિદાન થઈ શકે. ટીબીની જે ટ્રીટમેન્ટ છે, ગવર્મેન્ટ આ બધી જ ટ્રીટમેન્ટ મફતમાં દર્દીને આપે છે. જો પેશન્ટ ગવર્મેન્ટમાંથી ટ્રીટમેન્ટ લેવા માંગતું હોય તો દર્દીને એ એના નજીકના આરોગ્ય કેન્દ્રમાંથી મળી શકે, જેથી કરીને દર્દીને બહુ દૂર ચાલીને ક્યાંય જવું ના પડે. ઇવન ગવર્મેન્ટના એવા પણ પ્રયત્નો છે કે જેથી કરીને ટીબીના દર્દીને દર મહિને 1,000 રૂપિયા સુધી ગવર્મેન્ટ વળતર આપે છે કે જેના કારણે એ 1,000 રૂપિયાથી એ થોડુંક એના માટે સ્વાસ્થ્યપ્રદ, આરોગ્યપ્રદ ખોરાક અને એવી વસ્તુઓ લઈ શકે કે જેથી જે એને ટીબીની લડતમાં ફાયદો આપી શકે. ઓકે, એટલે સરકાર દ્વારા પણ ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ટીબી મુક્ત જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેને લઈને. તો જે રીતે વાત કરીએ આગળ કે ટીબી છે એના નિદાન માટે કઈ કઈ તપાસ ડોક્ટર દ્વારા કરવામાં આવતી હોય છે અને કઈ કઈ પ્રકારની સાવચેતી રાખવાનું કહેવામાં આવતું હોય છે? તપાસ માટે તો જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે જો ફેફસાનો ટીબી હોય તો ગળફાની તપાસ એ સર્વશ્રેષ્ઠ તપાસ છે. જોડે જોડે એક ચેસ્ટ એક્સરે, ફેફસાનો એક્સરે કરાવી લેવો જોઈએ કે જેથી આપણને ખબર પડે કે ફેફસાના કેટલા કેટલા ભાગ ઇન્વોલ્વ છે ટીબીના કારણે. બરાબર છે. અને જો પેશન્ટને ગળફો નથી આવી રહ્યો તો ફેફસામાં દૂરબીન ઉતારીને અંદરથી ગળફો લઈને એને પણ રિપોર્ટ માટે મોકલી શકાય. આ તપાસને બ્રોન્કોસ્કોપી કહેવાય છે. અને આ સિવાય જેમ કે ધારો કે પેટનો ટીબી હોય તો સીટી સ્કેન કરાવી શકાય, પેટની એન્ડોસ્કોપી કરાવી શકાય. કિડનીનો ટીબી હોય તો પેશાબનો તપાસ કરાવી શકાય, કિડનીની બાયોપ્સી કરી શકીએ. કંઠમાળનો કે લસિકા ગ્રંથિનો ટીબી હોય તો ત્યાંથી આપણે ગાંઠ લઈને, એ ગાંઠનો ટુકડો લઈને એને રિપોર્ટ માટે મોકલીએ. ચામડીનો ટીબી હોય તો એ ચામડીનો જે ભાગ જ્યાં ટીબીની અસર લાગે છે એને પણ તપાસ લઈને એનો પણ રિપોર્ટ મોકલી શકીએ. આ પ્રયત્નોથી આપણને ઘણું ખરું ટીબી છે કે નહીં એ ખબર પડી જાય. અને બીજી વાત જે તમે પૂછી કે આપણે જી. ટીબીને અટકાવવા માટે શું કરી શકીએ, બરાબર છે. જી. એકવાર ટીબી થઈ ગયો તો ટીબીને અટકાવવાનો એક જ ઉપાય છે કે આપણે એને 6 મહિના એની જે ટ્રીટમેન્ટ છે, 6 મહિના અથવા 6 થી વધારે મહિના એ ટ્રીટમેન્ટ જી. આપણે એની પૂરી કરીએ. હવે એક વસ્તુ છે કે જે ફેફસાનો ટીબીનો દર્દી છે એ બીજા ટીબીના જી. દર્દીને ટીબી ફેલાવી શકે તો એ ના ફેલાય એના માટે એ દર્દી માસ્ક પહેરી શકે શરૂઆતના 1-2 મહિના, તો જેથી કરીને એ જે ટ્રાન્સમિશન થાય છે ગળફાથી કે ગળફાના રક્ષણોથી એ ઓછું ટ્રાન્સમિશન થાય. જી, ચોક્કસથી. ડોક્ટર નરેન્દ્ર, જે રીતે ટીબી થઈ જાય પછી કેટલી કેટલી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે, કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ એ અમારા દર્શક મિત્રોને જણાવશો? બેઝિકલી ટ્યુબરક્યુલોસિસ ગરીબ તો વગર બધા લોકોને થઈ શકે છે. જ્યાં હવા ઉજાસ ઓછી છે, જ્યાં ભેજવાળું વાતાવરણ છે, ઘરની અંદર 5-10 લોકો રહે છે, એવી જગ્યાએ ટ્યુબરક્યુલોસિસ વધારે થાય છે. ને ટીબી છે ને એક જંતુજન્ય રોગ છે. ઘરમાં
એક નાના રૂમમાં 5-7 જણા રહેતા હોય અને એક વ્યક્તિને ટીબી થયો હોય તો એક વર્ષની અંદર એ વ્યક્તિ 7 થી 10 લોકોને ટીબી કરી શકે છે. એટલે ટીબી માટે ફેમિલીએ વ્યક્તિએ પોતે સજાગ રહેવાની જરૂર છે. ફેમિલી મેમ્બરોએ પણ સાથે સજાગ રહેવાની જરૂર છે. એના જે ગરફા નીકળે છે બંધ ઢાંકણ વાળા વાસણમાં આખા દિવસના ભેગા કરીને સાથે ઉકળતું પાણી નાખવું છે જેથી જંતુ મરી જાય. અને બેઝિકલી ઋષિએ કીધું કે ગરફાની તપાસ અનિવાર્ય છે. એની સાથે ફેફસાનો ટીબી હોય તો એનો એક્સરે કરાવીએ છીએ લગભગ 500 રૂપિયાની કિંમતમાં. એક્સરે ની અંદર ટીબી નું કેટલું પ્રમાણ છે, કયા ફેફસામાં છે એ ખબર પડે છે. ગર્ભાની તપાસ સાથે CBC-ESR ની તપાસ, ડાયાબિટીસ ની તપાસ અથવા જરૂરી તપાસ કરાવવામાં આવે છે. ટીબી જેમ એક્સપલ્મોનરી ટ્યુબરક્યુલોસિસ. હવે જે ટીબી છે ને એ એની દવા 6 મહિનાથી માંડીને સાદો ટીબી હોય તો 6 થી 9 મહિના દવા લેવી છે. અને રીડો ટીબી હોય એટલે MDR ટીબી હોય અથવા તો XDR ટીબી હોય એ ટીબી ની દવા ઋષિએ કીધું પણ 1.5 વર્ષથી માંડીને 2 વર્ષ સુધી દવા લેવી પડે છે. એટલે ટીબી ની દવા લાંબા ટાઈમ લેવી પડે છે. ઘણા દર્દીઓને 2 મહિના પછી એવું લાગે છે કે મને ટીબી મટી ગયો છે એટલે વચ્ચે એ લોકો ટીબી ની દવા બંધ કરે છે. કોઈક વખત દવાઓ ઓછી મળે છે, કોઈક વખતે કોઈ પણ નોન MBBS ડોક્ટરો પણ ટીબી ની દવા કરે છે. MBBS ફિઝિશિયન ટૂંકમાં બધા ડોક્ટરને બધા ટીબી ની દવા કરે છે. અને પૂરેપૂરી જાણકારી ન હોવાથી ટીબી નો રોગ ગુજરાતમાં અત્યારે બહુ જ એ બધો આગળ વધી રહ્યો છે. ઋષિ સાથે અમે ગુજરાતની અંદર લગભગ 400 પલ્મોનોલોજીસ્ટ એટલે ફેફસાના રોગોનો નિષ્ણાત છે. ગવર્મેન્ટની વિનંતી છે કે આ પલ્મોનોલોજીસ્ટ ને જો આની અંદર ગવર્મેન્ટની સ્કીમમાં અંદર એ લોકોને હેલ્પિંગ હેન્ડ તરીકે ઉમેરવામાં આવશે તો આ રોગને નાથી શકાય છે. ઋષિએ જેમ કીધું એ પ્રમાણે મલ્ટિપલ ડ્રગ રેઝિસ્ટન્ટ અથવા ટોટલ ડ્રગ રેઝિસ્ટન્ટની ગવર્મેન્ટ દવા ફ્રી આપે છે. એમાં બીટાક્વિન નામની જે ગોળી છે એની કિંમત 1000 રૂપિયાની ગોળી છે. જો MDR ટીબી અથવા XDR ટીબી ની દવા લગભગ મહિને 10 થી 12,000 ની દવા થાય છે. તે બધી દવા ગવર્મેન્ટ ફ્રી આપે છે. પણ પેશન્ટને આપણા માધ્યમ દ્વારા, ન્યૂઝપેપર દ્વારા અથવા તો નાની નાની મીટિંગો દ્વારા જો પેશન્ટોને પ્રોપર રોગ વિશેની માહિતી આપી શકાય તો ગવર્મેન્ટ આટલું સારું કરી રહી છે. ડોક્ટરો પ્રયત્ન કરી રહ્યા છે. છતાં ટીબી વધી રહ્યો છે તો એને કંટ્રોલમાં કરી શકાય. ભેજવાળું વાતાવરણ ઘણા લોકો કામ કરવા આવે છે. ચોક્કસથી નરેન્દ્રજી, જે રીતે સિમ્ટમ્સ ની વાત કરી રહ્યા છીએ તો સૌથી પહેલા શરૂઆતની વાત કરીએ ગુજરાતમાં લોકો બહારથી ખબર જ મજૂરી નથી. કામ માટે આવે છે બીજા રોગોના. જી, મારો અવાજ આવી રહ્યો છે? 90 થી 95% ફેફસાનો ટીબી થાય છે. અને ફેફસાના ટીબીમાં શરૂઆતમાં ખાંસી આવે છે. જેમ મેં એન્ટિબાયોટિક્સ લેવાથી આ ખાંસી મટતી નથી એટલે દર્દી એક ડોક્ટર થી પાસે બીજા ડોક્ટરના ત્યાં જાય છે અને આમ આ રોગ વધતો જાય છે. જી, ચોક્કસથી. ડોક્ટર ઋષિ, જે રીતે વાત કરી કે શરૂઆતમાં જે રીતે ખાંસીની શરૂઆત થાય છે પરંતુ દર્દી છે ધ્યાન નથી આપતા હોતા, ત્યારબાદ એક બાદ એક ડોક્ટરની સલાહ લેવામાં આવતી હોય છે. તો ખાસ કરીને ડોક્ટર દ્વારા સૌપ્રથમ પહેલા તો કયા પ્રકારની સલાહ આપવામાં આવતી હોય છે? અને જો ટીબી ડિટેક્ટ થઈ જાય છે કે હા ટીબી નો રોગ છે જ, તો ત્યારબાદ શું કરવું જોઈએ?
સૌપ્રથમ જો વાત કરીએ પ્રમાણે સામાન્ય ખાંસી હોય તો ઘણીવાર આપણે એન્ટીબાયોટિક્સ આપીને પેશન્ટને એવું કહીએ કે એન્ટીબાયોટિક્સ આપી અને જો ફરક ના પડે તો પછી આપણે આગળ બીજી તપાસ કરવી પડે, એવું ઘણા ખરા કિસ્સામાં થતું હોય છે, જેમ નરેન્દ્ર સાહેબે કીધું એ પ્રમાણે. પણ મોટે ભાગે જો આપણે એક્સરે અને ગળફાની તપાસ પહેલા જ તબક્કે કરાવીએ તો એમાંથી ટીબી નું નિદાન નીકળવાની શક્યતાઓ બહુ જ વધી જતી હોય છે. હવે જો આપણને એકવાર કન્ફર્મ ખબર પડે કે આ ટીબી જ છે તો પછી ટીબી ની દવા આપણે પેશન્ટમાં ચાલુ કરી દઈએ અને એ પેશન્ટને રેગ્યુલર ફોલોઅપમાં આવવા માટે ખાસ કહેવું જોઈએ, કારણ કે જો એ ફોલોઅપમાં નહીં આવે તો આપણને ખબર નહીં પડે કે એ રેગ્યુલર દવાઓ લે છે કે નથી લેતું. રેગ્યુલર ફોલોઅપમાં આવે, રેગ્યુલર દવાઓ લે, એની જોડે જોડે પેશન્ટને જો ડાયાબિટીસ હોય, બીપી હોય કે બીજી બીમારી હોય તો એની રેગ્યુલર ટ્રીટમેન્ટ થવી જોઈએ. ડાયાબિટીસ એકદમ ખાસ કરીને કાબુમાં રાખવું પડે, નહીં તો ટીબીની બીમારી કાબુમાં આવવામાં પણ પ્રોબ્લેમ થઈ શકે. આની જોડે જોડે પેશન્ટને આપણે પ્રોટીનયુક્ત આહાર લેવો જોઈએ. પ્રોટીન એટલા માટે જરૂરી છે કે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ટીબીના રોગમાં ઓછી હોય. પ્રોટીન વાળો ખોરાક વધારે લઈએ તો એના કારણે રોગપ્રતિકારક શક્તિ થોડી વધે અને આ રોગ સામે લડવામાં આપણું શરીર પણ જોડે સાથ આપે. જી ચોક્કસથી નરેન્દ્રજી અને ઋષિજી, આપ બંને અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો ખાસ કરીને અત્યારે આ ગંભીર બીમારી છે ટીબી, જેને આપણે હળવાથી ન લેવી જોઈએ અને ખાસ કરીને ડૉક્ટરની સલાહ તો ચોક્કસથી લેવી જોઈએ. જે પ્રમાણે ડૉક્ટર આપણને સજેસ્ટ કરે, જે પ્રમાણે સલાહ આપે છે નિદાન માટે, એ નિદાન ચોક્કસથી કરવું જોઈએ. ક્યાંક ને ક્યાંક આપણે આવી બીમારીઓ છે તેને લાઇટલી લેતા હોઈએ છીએ, પરંતુ એ ક્યારેક ગંભીર પણ સાબિત થતી હોય છે. જે પ્રમાણે આંકડાઓ સામે આવ્યા છે, આ ચિંતાજનક આંકડાઓ, કે આ વર્ષની જો વાત કરીએ તો 87,000 કેસ સામે આવ્યા છે. તો આ જે વિષય છે તેને ગંભીરતાથી લેવાની જરૂર છે અને જો જરૂર પડે તો ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ. તો આ સાથે જ કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.